મિત્રો, ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ગોધરા તાલુકાના ઠાગાવાડા ગામ પાસે નવનિર્માણ પુલનો મામલો। કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કરતા કોંગ્રેસે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કરી માંગ। ગોધરા તાલુકાના ઠાગાવાડા ગામ પાસે નવનિર્માણ પુલનો મામલો। કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કરતા કોંગ્રેસે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કરી માંગ। પુલ નિર્માણમાં કામગીરીમાં ગેરકાયદે ગેરરીતિ આચરવામાં આવતા સ્થાનિક આગેવાનો દ્વારા પણ કરાઈ છે R&B વિભાગને રજૂઆતને પગલે R&B વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરની ક્ષતિ હોવાની પણ કબૂલાત થઈ છે। કોન્ટ્રાક્ટરની ગેરરીતિને મામલે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાને પણ રજૂઆત કરશે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોધરા શહેરથી ખૂબ જ નજીક આવેલ એવા ઠાગાવાડા ગામે જે જિલ્લા પંચાયત હસ્તક R&B વિભાગ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એની જે હાલત છે અત્યારે કામ ચાલી રહ્યું છે, પણ જે રીતના આ બ્રિજમાં કાંકરા ખરી રહ્યા છે અને એને અડવાથી કે થોડુંક હલનચલન કરવાથી સમગ્ર સિમેન્ટ કોન્ક્રીટ તૂટીને નીચે પડી રહ્યું છે। એટલે આ કામમાં ખૂબ જ મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને અનિયમિતતા આદરવામાં આવી છે અને સમગ્ર આ મુદ્દે સ્થાનિક ઠાગાવાડા, ગદુકપુર અને આજુબાજુના જે ગ્રામના આગેવાનો છે, સરપંચો છે, એમણે પણ આ અંગે ચિંતા સેવીને રજૂઆતો કરી ત્યારે એજન્સી દ્વારા અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી એમાં પણ આ હકીકત જ્યારે બહાર આવી છે ત્યારે આ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે। કારણ કે સમગ્ર ગોધરાથી આગળ આ જોડતો માર્ગ એ ખૂબ મહત્ત્વનો માર્ગ છે અને જો આ રીતના આ કામમાં જો ગેરરીતિ અથવા આ રીતના જે એની મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ મટીરિયલ ખૂબ જ ઓછી ગુણવત્તાવાળું હોવાના કારણે અત્યારે સમક્ષ એના કાંકરા નીકળી રહ્યા છે। આ સંજોગોમાં R&B પંચાયત વિભાગ ગોધરા પંચમહાલે ત્વરિત પગલાં ભરી અને આ એજન્સીનું જે કામ છે એ બંધ કરવું જોઈએ અને બ્લેકલિસ્ટ મોકલવી જોઈએ। અમે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે આ અંગે વિધાનસભા વિરોધ પક્ષ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ રજૂઆત કરવાના છીએ અને એક ઈમેલ મારફતે આ રજૂઆત કરી અને આ જે કામમાં જે ગેરરીતિ છે એની પણ તપાસની અમે માંગ કરવાના છીએ। સાથે સ્થાનિક લેવલે એવું પણ જાણવામાં આવ્યું છે કે સમગ્ર આ જે બ્રિજ છે ત્યાંથી જે રેતી છે નીચેથી એ જ રેતીનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। જ્યારે આ સરકારી અને જે વિભાગ છે જીઓલોજીસ્ટ એનું પણ એનો દુરુપયોગ કરી આ રેતી ખનન કરવામાં આવ્યું છે। એટલે એ રેતીની પણ ગુણવત્તા કઈ સારી છે કે આ કામ માટે યોગ્ય છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને જે આ સરકારી મટીરિયલ અને ખનીજનો જે દુરુપયોગ કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ અને એની સામે દંડ વસૂલ કરવો જરૂરી છે। અજીતસિંહ ભાટી, પૂર્વ અધ્યક્ષ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગોધરા।